જો ગાઈસ તમારી ગાઈસ મોર્નિંગ થઈ ગઈ છે અમારી અહીંયા અગેન અમારે ઘરે મોર્નિંગમાં રવિવાર છે એટલે બાજરીના રોટલા બનાવ એ પણ કેવા ખીચડીના બાજરીના રોટલા બને છે. અહીંયા પપ્પા નાસ્તો કરવા બેસી ગયા. અહીંયા અમારી ધૈર્યા ઉઠીને આવી છે હવે નીચે. હાય ગાઈસ, આપણે કાલે રાત્રે કીધું હતું કે અમારા ઘરમાં એક નવું ફેમિલી મેમ્બર આવવાનું છે. તે ફાઇનલી મેમ્બર આવી ગયું છે. બહુ ટાઈમ પછી આવે છે તો જોઈએ. જો ગાઈસ, આ છે અમારું ફાઇનલી ફેમિલી મેમ્બર. હાય જીજ્ઞા, બહુ ટાઈમ પછી આપણે મળ્યા. હવે આપણે આપનો ઇન્ટ્રો આપી દઈએ. તો ગાઈસ, તમે આ માણસ ઓળખતા હશો. આ છે અમારા દિયર અને આ છે અમારી દેરાણી. તો હાય, બહુ ટાઈમ પછી આપણે એમ મતલબ બ્લોગમાં લીધી છે કેમ કે એના મમ્મીના ઘરે ગઈ હતી. રિસેન્ટલી મેરેજ થયા છે એટલે થોડું અહીંયા રહે થોડું ત્યાં રહે એવી રીતે રહે, બરાબર. તો હવે એ કેમ આવી છે આજે, તો એના માટે તમારે આખો બ્લોગ કન્ટિન્યુ રહેવું પડશે. તો આજનો અને કાલનો બ્લોગ અમારો કન્ટિન્યુ જોજો તો તમને ખબર પડશે કે કેમ આવી છે. તો ચલો હવે આપણે ફટાફટ કામ બધું પૂરું કરી લઈએ, પછી આપણે ફ્રી થઈને બધું આગળની કરીએ, બરાબર. ચલો બાય. જો ગાઈસ, અહીંયા ધૈર્યા એની દાદી ઘંટી બરાબર સાફ નહીં કરતી એટલે ધૈર્ય હેલ્પ કરે. જો ગાઈસ, જો આની સ્ટાઈલ જો ખાલી ઘંટી સાફ કરવાની. હા જો ગાઈસ, હવે બંધ કરશે. હા એક વખત ધૈર્યા વસ્તુ જો એટલે કેચઅપ કરતા વાર નહીં લાગતી. બરાબર સાફ કરજે ધૈર્યા, બરાબર સાફ કરજે ઘંટી. જો ગાઈસ, કેવી રીતે અંદર જવા દે છે આખું બ્રશ કમ્પ્લીટ પ્રોપર સાફ કરે છે. મમ્મી તમે બરાબર સાફ નહીં કરતા ઘંટી તેરાને હેલ્પની જરૂર પડે. જો ગાઈસ, જો કેવો વાંખે, કેટલું વજન વાળું તો એ. ધૈર્યા બંધ નહીં કરો બેટા, બહુ વજન એમાં, બહુ વજન. બસ બસ બસ, બહુ થઈ ગઈ એટલી હેલ્પ. હા, અમારી દેવી શું કરે છે? ત્યારે એની નાની ઢીંગલી જોડે ઊભી છે, એને લઈને દોડમ દોડ કરે છે. ઢીંગલી ના જેવડી છે. દેખો હવે કુક મી સારી પ્રજાવળી. જો તમે શું કરી રહ્યા છો? અમે કુકિંગ કરી રહ્યા છીએ. શું બનાવ્યું છે આજે? હવે દાળમાં તડકો કરીશું. રાઈસ થઈ ગયા છે, શાક થાય છે, રોટલી. આજે ફૂલ મેનુ. આજે સન્ડે એટલે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ ડુંગળી બધું ફૂલ મેનુ. હાય મિત્રો, આજે હું ફાઇનલી મારી સાસરીમાં આવી ગઈ છું અને કેમ આવી છું એ તમને કાલે નેક્સ્ટ બ્લોગમાં કહીશ. ચલો શું કરી રહ્યા છો? બસ જો હવે દાળ વઘારું છું. દાળ થઈ બે આપણે રોટલી કરી દઈએ પછી આપણે જમવા બેસી જઈએ. બાય બાય. હાય ગાઈસ, આપણે અહીંયા આવી ગયા છીએ સેફ્રોન ઓર્થોપેડિક હોસ્પિટલમાં. ત્યાં કાકાને એડમિટ કર્યા છે. થોડું એમનું નાનું એક્સિડન્ટ થઈ ગયું છે. અહીંયા વેદાર ગેટના મોલની સામે છીએ. આવી ગયા છીએ આપણી હોસ્પિટલ. હું સાહિલભાઈ, જીજ્ઞા અને ધૈર્યા 4 જણા આવ્યા છે. મમ્મીને પહેલાં આવી ગયા હતા. જો અહીંયા ગઈ છો ધૈર્યા, અમે જીસને જોઈને હેપી થઈ ગઈ. કઈ સાઈડ કાકા? ગાઈસ, હાય સુરાલી. હાય. અહીંયા બધા અમે બેઠા છીએ ફેમિલીવાળા. બધા અહીંયા આવી ગયા છે. માસી ને ગીતા માસી ને કાકી હમણાં ગયા ઘરે ટિફિન બનાવવા. કાલ રાત્રે કાકાને એક્ટિવા સ્લીપ થઈ ગયું હતું તો આંખે થોડું વાગ્યું અને થોડા ટાંકા આવ્યા ઉપર. ભગવાનને પ્રાર્થના કરી કે ફટાફટ રિકવરી આવી જાય. અહીંયા બધા કાકાને ખબર કાઢવા આવ્યા છે. એટલે માસી, ગીતા માસી, જીગરભાઈ, કરસંગ કાકા. હાય. ગીતા માસીને બધા ધૈર્યા પણ કાકાને ખબર કાઢવા આવી છે. ધેરું તો મસ્ત આઈસ્ક્રીમ ખાધી. હે ધેરું? તો બાય બાય કહી દો, દાદાને બાય બાય કહી દો. દાદાને બાય બાય કહી દો. દાદાને ટાટા કહી દો બેટા. દાદાને ટાટા કહી દો. દાદાને આમ કહો દો, ખીસી આપી દો દાદાને.
હા ગાઈસ જો ગાઈસ આઈના ફઈ અને ના કાકા જો ગાઈસ ધેરિયાને એના ચારા કદવડાવે જો ગાઈસ જો આ શું કહેવાય જોયો તો ગાઈસ આ નાની ધેરિયા ના મોટી ધેરિયા અને નાની ધેરિયા જો તો ગાઈસ ધેરિયાના નાટકો કશું કરે અલ્યા આ બધા નાટક કરાવવા ધેરિયાનો મમ્મી શું કરો જો ગાઈસ અમારા ધેરિયા હજી એકદમ નાની છે હજી એટલે નાની પણ નહીં 1.5 કરની થઈ પણ એના નેલ પોલિશ કરવાનો તો એટલો શોખ હોય કોઈ વ્યક્તિ કરતું હોય ને તો એના જોડે જતું રહેવાનું અને આમ માસૂમ થઈને ઊભું રહેવાનું એ કોઈ વ્યક્તિ ના કરતું હોય ને તો એ નેલ પોલિશ કરી આપે જો ગાઈસ અહીંયા એની દાદી જેને નેલ પોલિશ કરી આપે મમ્મી ગુડ નાઇટ જય માતાજી